સર અમે એ પણ જાણ્યું છે કે બ્લેક મેજિક હાલાકી તમે વશ મૂવી કરી જ છે બટ એ તમે બહુ નજદીકથી જાણ્યું છે એ શું છે એક્ઝેક્ટલી? મારા હિસાબે હું બોમ્બેનો જ ભણેલો ગણેલો માણસ, એટલે પહેલાં તો આ બધામાં માનતો નહોતો, પણ જ્યારથી મારે ગુજરાત વારંવાર જઈને મહિનાઓ સુધી મારે જ્યારે સમય કાઢવાનો રહ્યો, 1996 પછીના જર્નીની વાત કરું છું, ઘણી બધી એવી વસ્તુનો અનુભવ કર્યો છે જે મેં મુંબઈમાં ક્યારેય નહોતો કર્યો. ઓકે. અને જ્યારે એક મેચ્યોરિટી જિંદગીની આવી ત્યારે એક બાબતમાં વિશ્વાસ થયો કે જ્યાં સફેદ છે ત્યાં બ્લેક છે જ, જ્યાં દેવ છે ત્યાં દાનવ છે, જ્યાં સવાર છે ત્યાં રાત છે જ. સારી શક્તિની સામે એક ખરાબ શક્તિનો પણ એટલી જ અનુભૂતિ મેં કરી છે. આપણે લોજિકલી એની સાથે ચર્ચા આપણે કરવા જઈએ તો ઘણા બધા વિવાદો થાય, પણ આ તો અનુભવની વાત છે. મને જે અનુભૂતિ થઈ છે, અનુભવો થયા છે, અનુભવ લીધા પછી હું તમને કહું છું કે યસ, મેં એક્સપિરિયન્સ કર્યો છે. અને આ વાત નથી, એ વાત હું નથી માનતો. જે રીતે પોઝિટિવ એનર્જી છે વર્લ્ડમાં, એ જ રીતે આપણી આજુબાજુ નેગેટિવ એનર્જી પણ કામ કરતી હોય છે, અને અમુક સંજોગોમાં વધારે શક્તિશાળી બની જતી હોય છે. અને એ અનુભૂતિ મેં જાતે કરી છે. એટલે હું આજે એમ તો ચોક્કસપણે કહીશ કે યસ, બ્લેક મેજિકનું અસ્તિત્વ તો છે, એ વાત હકીકત છે.